વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 11 ઓગસ્ટથી કર્ક રાશિમાં થઈ જશે માર્ગી। તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર। પ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના જાતકો, બુધ તમારી કુંડળીમાં 3જા અને 6ઠા ભાવના સ્વામી છે અને બુધ કર્ક રાશિમાં તમારા 4થા ભાવમાં માર્ગી થવાના છે। 4થા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે। હવે જ્યારે બુધ ઉદય પણ પામ્યા છે અને સીધા પણ એટલે કે માર્ગી થઈ રહ્યા છે, ત્યારે 4થા ભાવમાં જવાના પરિણામો બહુ સારા આવે તે સ્વાભાવિક છે। બુધ માર્ગી થવાથી માતા સંબંધિત બાબતોમાં સારી અનુકૂળતા આવવાનો અને મેળવવાનો પ્રયત્ન થશે। મિલકત સંબંધિત બાબતોમાં પણ સારી અનુકૂળતા જોવા મળી શકે છે। બુધ માર્ગી થવાથી ઘરેલું સુખ અને સંપત્તિ એકઠી કરવામાં પણ મદદ તમને મળી શકે છે। બુધ માર્ગી થવાથી મોટા લોકો સાથે મિત્રતા કરવામાં પણ તમને મદદ મળી શકે છે, એટલે કે તમને બુધ માર્ગી થવાનો લાભ અવશ્ય મળવાનો છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિના જાતકો, બુધ તમારી કુંડળીમાં 2જા અને 5મા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને માર્ગી થવા જઈ રહ્યા છે। 3જા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી, જો કે કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો મળી શકે છે। ઉદાહરણ તરીકે જોઈએ કે જો બીજા ભાવના સ્વામી પોતાનાથી બીજા ભાવમાં જઈ રહ્યો હોય તો તે નાણાકીય બાબતોમાં અમુક અંશે મદદરૂપ તમને થઈ શકે છે। કૌટુંબિક બાબતોમાં પણ તે સામાન્ય રીતે તેના સ્તરે મદદ કરવા માંગશે, પરંતુ 3જા ભાવમાં બુધનું ગોચર ભાઈઓ અને સંબંધીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે। તેથી આવી સ્થિતિમાં શક્ય હોય તો નકામી વાતચીત કરવાનું ટાળો, ખાસ કરી અને જ્યારે ભાઈઓ અને પાડોશીઓની સાથે કોઈ વાતચીત હોય ત્યારે તે સમયગાળા દરમિયાન શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા જરૂરી છે। આ તમને પારિવારિક સુમેળ જાળવવામાં મદદ કરશે। તે જ સમયે જો તમે સમજદારીપૂર્વક કામ કરો છો અથવા રોકાણ કરો છો તો તમને નાણાકીય નુકસાનથી પણ બચી શકશો। જો કે મિત્રો મેળવવાના મામલે અનુકૂળ પરિણામોનો સંકેત આ ગોચર તમને આપી રહ્યું છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। તો મિથુન રાશિના જાતકો, બુધ તમારા લગ્ન કે રાશિના તેમજ 4થા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા 2જા ભાવમાં માર્ગી થવાના છે। 2જા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે। તેથી આવી સ્થિતિમાં ઉદય પછી બુધ હવે માર્ગી થઈ રહ્યા છે, જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં તમારા માટે આવે છે। બુધની માર્ગી ચાલ તમારા માટે કપડાં અને ઘરેણાં મેળવવામાં મદદરૂપ થઈ શકે છે। વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ મળી શકે છે। જો તમારું કાર્ય વાણી સાથે સંબંધિત છે તો તમારી વાકપટુતામાં સુધારો થવાને કારણે તમને વધુ સારો લાભ મળશે। 2જા ભાવમાં બુધનું ગોચર પણ સારો ખોરાક પૂરો પાડે છે, એટલે કે આ સમયગાળા દરમિયાન તમને તમારો સ્વાદ અનુસાર ખોરાક ખાવાની તકો મળી શકે છે। બુધની સીધી ચાલ સંબંધીઓ સાથેના સંબંધો સુધારવામાં પણ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે। હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। તો બુધ તમારી કુંડળીમાં 3જા અને 12મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા 1લા ભાવમાં બુધ માર્ગી થવાના છે। કારણ કે 1લા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી અને કર્ક રાશિમાં બુધની સ્થિતિ ખૂબ સારી માનવામાં આવતી નથી। આ બધા કારણોસર બુધની સીધી ચાલ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે નહીં। તેના બદલે જો તમને પહેલાથી જ કેટલાક નકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તો તે પરિણામોનો ગ્રાફ વધી શકે છે। જો કોઈ કારણોસર ભગવાનની કૃપા અથવા અનુકૂળ પરિસ્થિતિઓના કારણે તમને કોઈ નકારાત્મક પરિણામો મળી રહ્યા ન હતા તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સામાન્ય રીતે પ્રથમ ભાવમાં બુધનું ગોચર નબળું પરિણામ આપતું માનવામાં આવે છે। આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તે નબળાઈ વધી શકે છે। આવી સ્થિતિમાં નાણાકીય બાબતોની સાથે સંબંધીઓ સાથે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે। શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરવો જરૂરી રહેશે। કોઈની ટીકા કરવી યોગ્ય રહેશે નહીં। આ સાવચેતીઓ રાખી અને તમે નકારાત્મકતાને નિયંત્રિત કરી શકશો। જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી। સિંહ રાશિના જાતકો, બુધ તમારી કુંડળીમાં 2જા અને લાભ ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા 12મા ભાવમાં બુધ માર્ગી થવાના છે। 12મા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું માનવામાં આવતું નથી। હવે જ્યારે બુધ
માર્ગી થઈ રહ્યા છે ત્યારે બુધના નકારાત્મક પરિણામોનો ગ્રાફ વધી શકે છે. તેથી બુધ માર્ગી બનવું તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવશે નહીં, કારણ કે સ્વસ્થ સ્થિતિમાં બુધ તેના નકારાત્મક પરિણામોમાં વધારો કરશે. તેના બદલે અસ્ત અને વક્રી થવાની સ્થિતિમાં નકારાત્મકતા મર્યાદિત થતી હોય છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ખર્ચાઓ રોકવાની જરૂરત તમારા માટે પડશે. તે જ સમયે તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. જો તમે વિદ્યાર્થી છો તો તમારે તમારા વિષય પર વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે તમારા સ્પર્ધકો પર નજર રાખવી પડશે કે તેમની કોઈ ચાલ તમારી વિરુદ્ધ મજબૂત થઈ રહી છે કે નહીં. આ સાવચેતીઓ રાખી તમે નકારાત્મકતાને નિયંત્રિત કરી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકોની. તો કન્યા રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ તમારા લગ્ન કે રાશિ તેમજ તમારા કર્મસ્થાનના સ્વામી છે અને તે તમારા લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં બુધનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે અને બુધ તમારી લગ્ન કે રાશિના સ્વામી હોવાથી લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે. આ એક અનુકૂળ પરિસ્થિતિ છે. આ સાથે કર્મસ્થાનનો સ્વામી હોવાથી તે લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. અહીંથી બુધની સ્થિતિ પણ અનુકૂળ કહેવાશે. આ બધા કારણોસર બુધનું માર્ગી થવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા વ્યવસાયમાં વધુ સારા પરિણામો આવવા લાગશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બુધનું માર્ગી થવું તમારા માટે ફાયદાકારક રહેશે. બુધનું માર્ગી થવું તમને સંબંધીઓ સાથેના સંબંધો સુધારવામાં પણ મદદરૂપ બનશે. બુધનું માર્ગી થવાથી બાળકો, મિત્રો વગેરે સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામોનો ગ્રાફ હવે વધતો જણાશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તો તુલા રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ ભાગ્ય ભાવ તેમજ 12મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા 10મા ભાવમાં બુધ હવે માર્ગી થશે. 10મા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમારા માટે અનુકૂળતા વધશે. ભાગ્ય ભાવનો સ્વામી હવે કર્મ ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં આવશે, જે તમારા કાર્યક્ષેત્રને વધારવાનું કામ કરશે. તે તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવાનું કામ કરશે. તે તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવાનું કામ કરશે. તે વ્યવસાયમાં નફો લાવવાનું કામ કરશે. બુધ માર્ગી થવાથી સામાજિક સન્માન મેળવવામાં પણ તમને મદદ મળશે. એટલે કે બુધ માર્ગી હોવાનો લાભ તમને મળવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ 8મા અને લાભ ભાવના સ્વામી છે અને તે તમારા ભાગ્ય ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. બુધનું ગોચર ભાગ્ય ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી. તેથી સ્વસ્થ અને મજબૂત હોવાથી બુધ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાનો ગ્રાફ વધી શકે છે. એટલે કે જો બુધનું ગોચર પહેલા તમને કોઈ નુકસાન પહોંચાડતું હતું તો હવે નુકસાનનો ગ્રાફ વધી શકે છે. પરંતુ લાભ ભાવના સ્વામી ભાગ્ય ભાવમાં જતા આ ખૂણાથી બુધ તમારા માટે સકારાત્મક પરિણામો આપી શકે છે. તેથી આપણે એકંદરે મિશ્ર પરિણામોની અપેક્ષા તમારા માટે રાખી શકાય. આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમને કોઈ ખાસ લાભ મળશે નહીં. પરિણામો લગભગ મિશ્ર તમારા માટે બની શકે છે. તેમ છતાં નસીબ પર આધાર રાખવાને બદલે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું તમારા માટે જરૂરી બનશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો ધન રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ 7મા અને 10મા ભાવના શાસક ગ્રહ છે. એટલે કે વ્યવસાય અને દૈનિક રોજગાર વગેરે સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનો પર બુધનું શાસન છે. અને આવામાં બુધ તમારા 8મા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. 8મા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે 8મા ભાવમાં બુધનું ગોચર અણધાર્યા લાભ લાવે છે. તેથી હવે જ્યારે બુધ માર્ગી બની રહ્યા છે ત્યારે તમને અણધાર્યા લાભો મળી શકે છે અને થોડી મહેનત પછી પણ તમને કામમાં સફળતા મળી શકે છે. બુધ ગ્રહનું ગોચર પ્રતિષ્ઠાનું સ્થાન મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 8મું સ્થાન ખૂબ ઊંડાણનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ગંભીરતાથી કામ કરશો તો તે સામાન્ય રીતે તમને લાભ કરશે. એટલે કે એવી શક્યતાઓ છે કે બુધની સીધી ગતિ તમારા માટે કોઈને કોઈ રીતે ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ,
મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો, તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને બુધ તમારા કર્ક રાશિના 7મા ભાવમાં માર્ગી થશે. કારણ કે 7મા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી. વધુમાં છઠ્ઠા ભાવના સ્વામી 7મા ભાવમાં આવી ગયો છે અને હવે પહેલા કરતાં વધુ મજબૂત બની રહ્યો છે. તેથી આ એ પણ સૂચવે છે કે નકારાત્મક પરિણામોનું ગ્રાફ વધી શકે છે. એટલે કે જો બુધનું ગોચર પહેલેથી જ તમને નકારાત્મક પરિણામ આપી રહ્યું હતું તો હવે નકારાત્મકતા વધી શકે છે. પરંતુ જો તમને અનુકૂળ પરિસ્થિતિઓ અથવા અન્ય ગ્રહોના અનુકૂળ ગોચરને કારણે કોઈ સમસ્યા ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. સામાન્ય રીતે જો બુધ 7મા ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં હોય તો તે અનુકૂળ પરિણામ આપતો નથી માનવામાં આવે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. તમારે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી પડશે અને તે જ સમયે જો તમે હાલમાં કોઈ મોટા અને નવા વ્યાવસાયિક નિર્ણયો ન લો તો તે વધુ તમારા માટે સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો માટે બુધ 5મા અને 8મા ભાવના સ્વામી છે અને તે છઠ્ઠા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે. છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં જ્યારે બુધ સીધા બની અને મજબૂત થઈ રહ્યા છે ત્યારે સિદ્ધિઓનો ગ્રાફ પણ મજબૂત બની શકે છે. બુધનું આ ગોચર નાણાકીય બાબતોમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે. બુધનું ગોચર મિત્રો સાથે સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો આપી શકે છે. જો કોઈ મિત્ર સાથે અણબનાવ થયા હતા તો તેમને આ સમયગાળા સમાધાન કરવાની સારી તક મળી શકે છે. બુધનું ગોચર અણધાર્યા લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરી શકો છો. ખાસ કરીને તમારી બુદ્ધિમત્તાને કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો. કલા, સાહિત્ય, લેખન, પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારા પરિણામો મેળવી શકશે. એટલે કે બુધનું પ્રત્યક્ષ બનવું તમારા માટે ફાયદાકારક છે. જો તમારી પરિસ્થિતિઓ અનુકૂળ છે અને તમને અન્ય ગ્રહો તરફથી અનુકૂળ પરિણામો મળી રહ્યા છે તો છઠ્ઠા ભાવમાં બુધનું પ્રત્યક્ષ બનવું તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે. અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો માટે બુધ 4થા અને 7મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં માર્ગી રહેલા બુધ તમારા 5મા ભાવમાં ગોચર કરવાના છે. 5મા ભાવમાં બુધનું ગોચર ખૂબ સારા પરિણામ આપતું નથી. તેથી બુધની સીધી ચાલના કારણે કોઈ ખાસ અનુકૂળ પરિણામો તમને નહીં મળી શકે. પરંતુ 7મા ભાવના સ્વામી 5મા ભાવમાં સ્વસ્થ અને મજબૂત હોવાથી પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપવાનું કામ કરી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રેમ માટે લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળી શકે છે. સૂર્યની ઉપસ્થિતિના કારણે અન્ય લોકો યોગ્ય વર્તન અપનાવે તો જ તેમને સારા પરિણામો મળશે. આ સમયે કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ યોજનાઓ ન બનાવો તો સારું રહેશે. તેના બદલે જે કંઈ ચાલી રહ્યું છે તેને તે જ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકો સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે. નાણાકીય બાબતોમાં પણ વિચારવાની અને મંથન કરવાની જરૂરત પડી શકે છે.